નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નગરપાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને સોસાયટી અને રહેણાંક વિસ્તારના રસ્તાઓ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી જતાં વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતાં અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં ચોમાસું શરૂ થતાં જ જાણે ખાડા રાજ સ્થાપ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોના રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે. વરસાદી પાણી ભરાઈ જતાં રસ્તા પર ક્યાં ખાડો છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તાના કામમાં નબળી ગુણવત્તા અને યોગ્ય જાળવણીના અભાવે ચોમાસું આવતા જ રસ્તાઓની હાલત કથળી થઈ ગઈ છે. અધૂરા વિકાસ કામો અને પાઇપલાઇનની કામગીરીના કારણે પણ અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રાંતિજ લોકસભા સાંસદનું વતન હોવા છતાં અને વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં શહેરના રસ્તાઓની સ્થિતિ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. કરોડોના ખર્ચે બનેલા રોડ અને વિવિધ વિકાસ કામોની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાઓ પર પડેલા ખાડા અને વરસાદી પાણીના કારણે બજાર વિસ્તારમાં પણ અવરજવર મુશ્કેલ બની છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે રાહદારીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાંતિજમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા હવે લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ અથવા નવા રોડનું કામ શરૂ કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રાંતિજના રસ્તાઓની સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે અને લોકોને રાહત આપવા માટે કયા પગલાં ભરે છે. પ્રાંતિજ શહેરની પરિસ્થિતિ એવી છે કે સંસદ પુત્રી પણ અહીંયા રહે છે. સંસદનું પોતાનું શોભનાબેન બારૈયાનું આ વતન પણ છે, એમનું રેસિડેન્ટ પણ અહીં છે. પ્રાંતિજ શહેરના અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપ શહેરી નગરપાલિકા છે. વિકાસના નામે ટોટલી મીંડો છે, ભ્રષ્ટાચારથી ટોટલ લોકો વ્યસ્ત છે. એકદમ બોગસ ક્વોલિટીનું કામ છે. સિટીની અંદર એક પણ એવો પ્રતિષ્ઠિત એવો રસ્તો એવો મને બતાવો. અત્યારે તમે આ નગરપાલિકાનો જે રસ્તો બન્યો છે અને જૂના ભૂતકાળના રસ્તા અંદર છે, તમે જુઓ. તમે સાધન લઈને જાઓ અથવા બાઇક લઈને જાઓ તો તમને કમરની તકલીફ હોય, મકોડાની તકલીફ હોય તો મટી જાય એટલા ઊંડા અને ખાડાની પરિસ્થિતિ છે બજારની અંદર. હજારો વખત રજૂઆત કરવા પણ આ નઠોડ અર્થતંત્ર અને આ ચૂંટાયેલા પ્રતિનિધિને ખાલી કરપ્શન સિવાય કોઈ કામ કરવામાં લોકોનો કોઈ રસ નથી. નગરપાલિકા માટે દુઃખની બાબત કહેવાય કે સંસદ સભ્ય પોતે પ્રાંતિજની અંદર રહેતા હોય અને આવા રસ્તાની પરિસ્થિતિ હોય તો બીજા જોડે શું આશા તમે રાખી શકો? અમદાવાદથી શામળાજીને જોડતા નેશનલ હાઈવેની બાજુમાં આપણે આ પ્રાંતિજની અંદર જોઈ શકીએ કે રોડ રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર છે. સંસદ સભ્યશ્રીનું આ નેટિવ પ્લેસ છે, તેમ છતાં પણ અહીંયા રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. અહીંના જે એજન્સીવાળા છે નગરપાલિકાના, એના ઉપર કોઈ તંત્રનો દબાવ દેખાતો નથી. અહીંયા જે ગ્રાન્ટો આવે છે યોગ્ય રીતે વપરાતી નહીં હોય એવું દેખાઈ રહ્યું છે. તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે ગ્રાન્ટોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, અહીંના રોડ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે એ મારી માગણી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.